તન મધુલી રોમ કોણે બનાવી એનો કરો ને વિચાર. ખાઈ ખાઈને શરીર વધાર્યો હે, ખાઈ ખાઈને શરીર વધાર્યા, ખાધા પીધાની ખબર નહીં. એક તો ભજનમાં આવવામાં પડ્યો છે લેટ, હારો કામ કરવામાં પડ્યો છે લેટ, ભજન ગાવામાં પડ્યો છે લેટ, હોંભરવામાં પડ્યો લેટ, અને પાછો ખાઈ કોમ લેટ. જેનું નામ જ બોલો શું કેવું એને વિઠ્ઠલ મર. હગો બાપ મરી જાય, હગો ભાઈ મરી જાય, હગો માં મરી જાય, એને પોતાનો છોકરો એમ કે કાઢો વેલા પાર આવે લઈ જાઓ. પોતાનો સ્વજન, પોતાનો અંગતમાં અંગત વ્યક્તિનું અવસાન થાય એટલે એને કાઢી મૂકે, કાઢો કાઢો કરે. અને બહાર મરી ગયું હોય એને ઘેર લાઈન ફ્રીજમાં મૂકે. આવું જોયું તમે? બહાર મરી ગયું હોય ને એને વેચાતું લાવે પાછો ફ્રીજમાં મૂકે વિઠ્ઠલ. અને પેલો આપણો મરી ગયેલો કાઢો હે વિઠ્ઠલ મહારાજ. એક બેન ના ઘરવાળાનું અવસાન થયું શમશાનમાં, એટલે કબરમાં દાટ્યા. કબરમાં દાટ્યા પછી બીજે દાડ બોન ઉપડ્યા તો બેઠા બેઠા વાયરો નાખે. જે લોકો આવે બધા જોવે સારું બોનને એમના ઘરવાળા ઉપર બહુ પ્રેમ છે કે રામજી, બહુ પ્રેમ કે વાયરો નાખે. મરી ગયા પછી વાયરો નાખે. તા જીવતા હશે તા કેટલો વાયરો નાખતા હશે. અમારા રાવજી મહારાજે જઈને પૂછ્યું બોન તમને તો બહુ પ્રેમ છે કે છે તમારા ઘરવાળા ઉપર. કે મહારાજ પ્રેમ નહીં, તા અમારા પરિવારમાં સમાજમાં નિયમ છે કબર હુકયા વગર બીજે જવાય નહીં. એટલે કે આ વહેલી હુકોવા હું તે હુકાય. તમે જેવું સમજો કા બહુ પ્રેમ એટલે વાયરો નાખે. તાર ખબર પડી ક્યાં તો વિચારમ પરમ જ્ઞાનમ, વિચાર કરવાથી પરમ જ્ઞાનની પ્રાપ્તિ થાય. મનુષ્યનું શરીર શું કરવા માટે મળ્યું છે? એ પરમાત્માની પ્રાપ્તિ માટે મળ્યું છે. એવું જે વિચારે એને પરમાત્માની પ્રાપ્તિ થાય છે. બાકી ખાવામ ને ખાવામ, પીવામ ને પીવામ 80 વર્ષનો વાળો વીતી ગયો, હવે કિનારે આવી ગયા. હવે શું આ બોયડી જોડાઈ ગઈ? હવે શું આશા રાખીએ આમાં? કશાય દાવના નારા હતા કે ભગત હવે ભજનમાં આવવું છે કઈક હોય કહેજો. મેં કા કશાય દાવના નારા તારે સરસ ફર્સ્ટ ક્લાસ ઉગતા બાવરિયા કૂદે હવે તા ના આયા. હવે ભજનમાં આવીને શું કરવાનું? તોય છતાં સંતો કહેશે કે ભાઈ એક ઘડી આધી મેં પુનિયાત, તુલસી સંગત સંત કી કટે કોટી. છેલ્લી ઘડીએ જો કદાચ આવી જાય ને તો આનો દાઢો બદલાઈ જાય. બદલાય કે ના બદલાય? હા. બાકી કૃષ્ણની હોમે જોડે જ રહેવા વાળા, કૃષ્ણની હોમે જ રહેવા વાળા એ કૃષ્ણની વાતને નહીં મોની. મોની? હા. યુદ્ધ જયારે ઠેરે જીવતા કૃષ્ણ કન માગવા અર્જુન ગયો ને દુર્યોધન ગયો. હા, આ દુર્યોધન માગવા વાળો વિવેક નહીં, હારા સંગી અમની જોડે નહીં. તે માગવા ગયો, માથે જઈને ઉભો રહ્યો. કઈ જઈને ઉભો રહ્યો? માથે જઈને ઉભો રહ્યો. અને અર્જુન માગવા ગયો તે પગ આગળ જઈને ઉભો રહ્યો. પગ આગળ જઈને ઉભો રહ્યો. ભગવાન બેઠા થાય, અર્જુન ને જોયો. ઓહો અર્જુન કેમ આવવું પડ્યું? તા દુર્યોધન બોલ્યો હું આપા આવ્યો છું. એટલે કે કેમ આવવું પડ્યું? કે હું કઈક માગવા આવ્યો છું.
અર્જુને પૂછ્યું તમે તાકે હું કઈક માગવા આવ્યો છું. ભગવાને કહ્યું પેલો અર્જુનનો અધિકાર છે માગવાનો. દુર્યોધને કહ્યું હું પહેલા આવ્યો તો એટલે અધિકાર મારો. તમે પહેલા ભલે આયા પણ મેં તને પહેલો નહીં જોયો, મેં અર્જુનને જોયો. જો આ માગવાની વાત આવી તારે એટલે અર્જુનને પહેલો હક આપ્યો. એટલે અર્જુનની પાસે કહ્યું કે જો ભગવાને શરત કરી જે માગો એ, આ તમારા યુદ્ધની અંદર હું આવું ખરો, જે મને લઈ જાય ખરો, પણ હથિયાર હું પકડીશ નહીં. હથિયાર હું દુર્યોધને વિચાર્યું તારા નિહથાન લઈ જઈને કરવાનો શું? હથિયાર ના પકડે હે? એટલે અર્જુનને કહ્યું કે અર્જુન માગ. તારે અર્જુને કહ્યું ભગવાન મારે તો તમારી જરૂર છે, મારે તમારી જરૂર. એટલે દુર્યોધને કહ્યું ભગવાન બોલે એ પહેલા કહ્યું તો તમે એમની કોરા જાઓ અને તમારી 18 સોણી સેના મને આપો. ભગવાને કહ્યું સેના તને આલી, સેના તને આલી. અને દુર્યોધન હસતો હસતો ગયો. એ દુર્યોધન અર્જુનને મૂર્ખો સમજે કે આ નિહથાન લઈ જઈને એ શું કરવાનો, કે હથિયાર તો પકડવાનું નહીં. અને એમની 18 સોણી સેના મારા યુદ્ધમાં લઢવામાં કામમાં આવશે. તો આજે દુર્યોધનના પક્ષ વાળા જો હોય તો તેની સેના જ માગે માગે છે ને. કોઈ ભગવાનના મંદિરમાં જઈને ભગવાન માગ્યા, કોઈ શું કરવા માગે એ જોણા. અમને ઘેર લઈ જઈને શું કરવાના? સેના હોય કઈ કામમાં આવે. એટલે જેટલા હોય એટલા માતાજીના મંદિરમાં જાય, ભગવાનના મંદિરમાં જાય. શેર માટીની ખોટ છે, હાલો સેના માગી. જ્યારે સંતમાં પુરુષો પરમાત્માને માગે છે તમે આવો. એટલે માગવામાં પણ ફેર છે. સેના નહીં હોય ચાલશે પણ એને બોલાય લાવો. ખરું કે નહીં? હા. શંકર અને પાર્વતી એક ભગત ને ઘેર ગયા, જમ્યા પરવારે પછી હેડ્યા. પાર્વતીએ કહ્યું હાલો કશું એમ ખાઈને હેડો હો કે? શંકરે કહ્યું મિલને સાલ નહીં બોલવા જેવું હોય. તાકે નાના કઈક હાલો કે મારી કન હાલવાનું કશું નહીં, તાર હાલવું હોય તાલ. તે પાર્વતીએ કહ્યું પેલા ભગત ને જેને જમાડ્યા કે ભાઈ માગ, જે માગું એ તને આપું. તારે જમાડવા વાળાએ કહ્યું મારે કશું જોઈતું નહીં કે. તાકે ના હું આલ્યા વગર જઉં નહીં કે. માગ. તાર જો તમે હઠ પકડતા હોય અને હાલવા માંગતા હોય તો પેલા ભગતે કહ્યું તમારા ભગવાનને અહીં મારતો મૂકીને જાઓ. તે શંકર આઘા ગયેલા પાછા આયા. હું નાનો તો કેતો નહીં બોલવા જેવું અહીં લે આવે. આવું પાર્વતી તો જવાની. વિઠ્ઠલ મારા ચગડું થાય. એટલે માગતોય પણ શીખવાનું કેવું માગવું. પાર્વતી ને શંકર બે હેડ્યા હતા. પાર્વતીએ કહ્યું મારા ભગત નું ઘર રસ્તામાં જ આવે, હેડો જરીક હેમ તો જઈએ. હેડો. તે શંકર ને પાર્વતી આવતા જોઈ અને એ તો આમ ઢોલ નગારા વગાડતો વગાડતો સ્વાગત કરવા ગયો. પાથેણા પોથરતો વધાવવા માટે ગયો. લાઈન બેહાડ્યા. એવો ઢોલિયો ઢાર્યો, મમલખનું ગાદલું પોથર્યું. જમવા બેહાડ્યા. હોનાન થારીમ જમાડ્યા. હોનાન થારીમ જમાડ્યા. ફર્સ્ટ ક્લાસ રસોઈ બનાવી હતી. ચેટલી જાતની તો વાનગીઓ બનાવી, ચેટલી મીઠાઈ, ચેટલો કચુંબર, ચેટલો અથોણો. શંકર આમ મરક હસતા જાય. પાર્વતીએ કહ્યું જો આ માર ભગત નું ઘર, અને તમારા વાળા તો ગયા હતા મરચું રોટલો મેલ્યો, બોરો આલ્યો, કઈ ખીચડો આલ્યો. પાર્વતીએ કહ્યું જો માર ભગત નું ઘર, એટલું બધું મેલ્યું છે કે બોલો. પછી ખાઈ પીને પછી હેડ્યા. એટલે પાર્વતીએ કહ્યું કઈક આલો કે મારી કન કશું નહીં, તું તારા લાલું. તે પાર્વતીએ કહ્યું ભાઈ માગ માગે તે આપું. તે પેલા એ તો
કશું બોલ્યો ને માગવાનું ચાલુ જ કર્યું કે માં મારા ઘરમાં જેટલું છે એના કરતા ડબલ થાય એવું આલી જ જાઓ. કેમનું થાય? એક ટ્રેક્ટર હતો 2 થયો, 2 તો હોડાની થાળીઓ હતી 4 થઈ. તથાસ્તુ કહ્યું એટલે 2 માળનું હતું 4 માળનું થયું. પછી તો માઈ જ નહીં ને. ત્યાં એને એક ઘડિયાળવા વાળો હતો 2 થયો. બધું ડબલ એટલે ડબલ થાય. ભાઈ ના થાય. શંકરે જતા જતા પછી રસ્તામાં કહ્યું તારા વાળો ધરાતો જ છે નહીં. તારા ભગત ધરાયા કે છે અને મારા વાળાએ માજ્યું કશું. તને પહેલા જ કહ્યું કે મારે કશું નહીં જોતું, મારે તો બધું બહુ છે. પણ તે હાલવાનું કહ્યું તા માગ્યું છું એ તાર ધણીને મેલીને જા. પરમાત્માનો ભક્ત જે છે એ પરમાત્માને માગે અને માયાના જે ભગત છે એ માયા માગે. માયાના જે ભક્ત છે એ માયા માગે અને પરમાત્માના ભક્ત છે એ પરમાત્માને માગે. હવે બાજી તમારા હાથમાં આવી હતા લગી શું માગ્યું છે? થોડો સરવાળો મારીએ ને તો સત્ય હાથમાં આવી જાય. હા, સત્ય એ કહે ઢોકેલું રહે એવું નથી. પરમાત્મા જે છે એ કહે ઢંકેલો છે નહીં. પરમાત્મા દરેકની સમક્ષ હાજર છે પણ એને ફક્ત ને ફક્ત ઓળખવાનો છે. આ તો ઓળખાતો નહીં. ધણી ધણીવાણી 2 જણા વઢે નહીં, હમણાં ઝઘડામાં પડજો એટલે ધણીવાણી કે રવા દો તમે ના પડશો આમાં. ચામ કે હજુ તમે મારા વાળા નહીં ઓળખતા. એટલે જોડે જોડે રહીએ ને તાકાતે જેટલો બહાર છે ને એટલો જ ભોયમાં છે. હારો ભોય વાળાને આપણે ના ઓળખ્યો, બહાર વાળાને ઓળખ્યો કે ના કે? હા ને વાત સાચી છે. એ બહાર વાળાને આપણે ઓળખ્યો પણ મય વાળાને ઓળખતા નહીં. પરમાત્માને ભગવાનને જોવાનું નહીં કહ્યું, એમને ઓળખવાના કયા. અને એ ઓળખી લો એક વખત. એટલે કાળીદાસે કહ્યું ને કે ભાઈ રામ સૃષ્ટિનો સર્જનહાર, એને તમે ઓળખી લો. એક વખત ઓળખાઈ જાય પછી એ કહે છૂપો રહી શકે એમ છે જ રે ના રે વિઠ્ઠલ મહારાજ. એક વખત એને ઓળખી લેવાનું છે. ઓળખવો એ ઓળખાણ થવું ને એ મુશ્કેલ છે, ઓળખાવો એ મુશ્કેલ છે. હા, અને એ જે છે ને એ જે ખરેખર જે છે ને એ પીરા પીતંબર વાળો છે, મોર મુંગટ વાળો છે, મોરલી વાળો છે, કેળે કંદોરા વાળો છે. કેવો છે આ તો આપણે હોંભર્યો છે. હા, આપણે હોંભર્યો છે. પણ મોર મુંગટ વાળો એટલે કયા મુંગટ વાળો? હા, એટલે કહ્યું છે અરે ઓધા સંત ના વેણ મારી મોરલી હોય સાંભળતા બહુ પારો કહ્યું રે સત્ય માનજો. ઓધા સંત દશા તે રોણી રાધિકા સંત રહેણી તે વહી કૂટ ધામો કહ્યું રે સત્ય માનો જો. તમે રોણી રાધિકા કોને ખોરો છો? કૃષ્ણ કે છે રાધાને પ્રેમ કરતા હતા, રાધાને ચાહતા હતા, પણ રાધા એ નામની કોઈ સ્ત્રી નથી. એ સંતની દશા એ રાણી રાધિકા છે. સંતની દશાને રાધા કહી છે. આપણે કોને ખોરીએ છીએ? બાર ટીવી ની અંદર બતાવ્યું, પિક્ચર ની અંદર બતાવ્યું, એવી સ્ત્રી બતાવવામાં આવી અને એમાં આપણે માની લીધું કે આવી રાધા નામની કોઈ સ્ત્રી હતી. હકીકત સત્ય શું હતું? સત્ય એનું એ રહી ગયું, અસત્ય આપણા હાથમાં આલી દીધું, પકડાઈ દીધું. લો આવ્યું છે ને આવું.
ઓધા સંત પદ તે મારું છે. એનો મહિમા કયો છે? સંતે ઉદ્ધવજીને, કૃષ્ણએ ઉદ્ધવજીને એનો મહિમા બતાવ્યો કે હું જે મોરલી વગાડું છે હું આની પીપુડી નથી, આ સંતોના વેણ જે છે ને એ મારી મોરલી છે, એ હું વગાડો છું. તારે ગોપીઓ ગોળી થાય છે. ગોપીઓ એટલે પેલા મથુરાની અંદર રહેવા વાળા, ગોકુળની અંદર રહેવા વાળો નહીં. તમારા શરીરમાં રહેલી ઇન્દ્રિયો ગોપીઓ છે. ઇન્દ્રિયોને ગોપીઓ કહીશ. ગો નામ ઇન્દ્રિયો. અને એ ઇન્દ્રિયો જ્યારે સાંભળે ને, કોણ હોંભરે ના હોંભરે, આ બધા હોંભરે એટલે ભાવ વિભોર થઈ જાય અને કૃષ્ણ સ્વરૂપ એવો એની મય બની જાય. વાતો આવી છે પણ શાસ્ત્રએ ગડબડ કરી, વાત ના ખરી કરી. મહેતાજીએ કહ્યું શાસ્ત્રએ ગડબડ કરી, વાત ના ખરી કરી. ઘણી ખરી બાબતો એવી છે. તમે જુઓ મથુરાની અંદર લક્ઝરીઓ ભરી ભરીને બધા જાય. તારે કૃષ્ણ નોના હતા ને તાર માટી ખાતા હતા. આજે તમે જાવ ને એટલે ત્યાં આગળ તમને માટી ખવડાવે કે ખાવ. અહીં ભગવાને માટી ખાધી હતી. કેટલાય ટ્રેક્ટરો ખાઈ ગયા લોકો. ભણેલા ગણેલા ડબલ ગ્રેજ્યુએટ થયેલા મારા બેટા તો જઈને માટી ખાઈશ અને 50-100 રૂપિયામાં ખવડાવવા આરામ આલે હોત. અલ્યા એ તો નોનો હતો માટી ખાધી. આપણે ભણ્યા ગણ્યા, આપણે માટી ના ખવાય પણ એને ખાધી એટલે આપણે ખાવાની. પણ કઈ માટી ખાધી? માટી એ કઈ ખાધી? હે વાતો બહુ સરસ છે પણ ન સમજી શકવાને કારણે અસત્ય લઈને આપણે ફરીએ છીએ. અને જ્યારે એ કોક એવો ઝવેરી મરેલો આમ લહરકો મારે તાર ખબર પડે હારું પિત્તર ખીચામ ગાલીને ફરીએ. હે નકલ નાનું હંગરી રાખ્યું, અસલ તું તે ખોયું. ખોયું કે ના કર્યું? આ તમે જુઓ અસલ નકલ ની વાત આવી ત્યારે આ બેનો પોતાનો પતિ ભગવાન છે, પોતાનો પતિ એ જ પરમેશ્વર છે. એ જીવે છે બંગડીઓ પહેરાય, જીવે છે પોથી પુરાય, જીવે છે લોકેટ પહેરાય, જીવે છે બુટિયા પહેરાય, કલ્લા પહેરાય, નવા પટોરા પહેરાય, નવા ચંપલ પહેરીને પટક 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 એમ હેડાય. તાઈ એને શું કે ચૂલા ગેસ ઉપર ચા મેલી પી લેજો, હું પેપરે પાણી રેડીને આવું. પાણી રેડી તો જેટલા પેપરા હુકાઈ ગયા. એક બેનના ઘરવાળા મોડા પડ્યા તે 5 પુણ્યમાં મોની તોય છૂટે નહીં. તો ખબર જોવા ગયો કે મહારાજ 5 પુણ્યમાં મોની તોય છૂટતા નહીં, મારા યાદ અરજ જોવાતું નહીં. મેં બીજી 6 કરીને 11 કરો. 11 પુણ્યમાં કરી તોય ના છૂટ્યા કે મહારાજ 11 કરી તોય છૂટતા નહીં. મેં વટ સાવિત્રીનું વ્રત કર્યું તું તાકે હોવે મેં કે પેપરે બોધેલો દ્વારો કાપી આવો નહીં તારા નહીં જાય. જાય કઈ પણ જે કરવાનું છે એ રહી ગયું અને પેપરે પાણી રેડાઈ ગયો. તો દોરા બોધવાથી પતિનું આયુષ્ય વધતું નથી. પતિનું આયુષ્ય જો વધારવું હોય તો સવારમાં ઉઠીને પોતાના પતિને હસતું મોઢું બતાવવું પડે. એવા હસતું આપણું મોઢું જોવે તો શાયદ લોહી લે. આ તો હવા ઉઠે ત્યારથી મરનો મોઢો લઈને ઉઠે. તમારે તમે જુઓ શું પેલાનું આયુષ્ય વધે. ઉઠતું લોહી બરે બચારા બરે કે ના બરે. જો પોતાના પતિને વધારે જીવાડવા હોય હવારમાં ઉઠે તારે અમને હસતું મોડું બતાવવાનું. આ તો જો હસતા બતાવવાનો તો ચઢેલો બતાવે, નહીં હસતા બતાવવા ફીફી ફીફી તો ચાલે ચાલે. આ પેલું જે છે એ બધું નકલ છે, અસત્ય છે, જૂઠું છે. અને પોતાનો પતિ જે છે એ અસલ છે. જેના વડે જાહો જલાલી છે એને કોઈ કિંમત નહીં અને જેના વડે કોઈ જાહો જલાલી નહીં. હા નથી દીઠું સૂકું તણખલું ઓલી કામ ધેનું ગાયને નથી મળતું
હે નથી દીઠું સૂકું તણખલું ઓલી કામ ધેનું ગાયને લીલાછમ ખેતરો ઓલા આખલા ચરી જાય લીલાછમ ખેતરો પેલા આખલા ચરી જાય છે કે નહીં ચરી જતા હે એટલે ભગવાન જો ખોરતા હોય તમારા ઘરમાં પોતાનો પતિ એ પરમેશ્વર છે એને સવારમાં ઉઠીને હસતું મોઢું બતાવવું આખા દૂધની ચા પાવી અને ઉઠે એટલે તરત પગે લાગવું એ ઉઠે તે વાર ઉઠી જવું આ તો ઘરમાં નિયમ જુદા છે પતિ વહેલા ઉઠે એવયા નાવાનું પાણી મેલે એવયા નાય દાંતન કરે પછી ચા મેલીને બૂમ પાડે ઉઠો ચા થઈ ગઈ છે તા પાછા ગોદડીમથી મોઢું કાઢીને કે દાંતન લાયા એ ઓસંગે મેલ્યું બાકી શું કરવા રાખું આવા નિયમ હોય તો બદલી નાખજો પતિ કરતા વહેલા ઉઠી જવું પોતાના પતિ ઉઠે એટલે પગે લાગવું પણ નહીં લાગે કે મહારાજ શું પગે લાગવું તમે કહીને ગયા તાને હું પગે લાગુ કરો પણ શું પગે લાગુ હવા ઉઠી નાતોય નહીં મને અરે બર્યો ના આપણે શું આપણે જીવે હે કેમ નાવા હાથે મતલબ નહીં જીવે છે કેમ બસ જીવતો હોવો જોઈએ નાવા હાથે મતલબ નહીં હા પોતાના પતિને સવારમાં ઉઠીને પગે લાગવું મંદિરમાં પગે લાગવાથી ભગવાન પ્રસન્ન નહીં થાય પોતાના પતિને પગે લાગવાથી ભગવાન પ્રસન્ન થાય અને આપણે ભગવાનનું શું કામ છે હું કોઈ જો પાણી વરાવું હે જે છે એની કિંમત કરી લઈએ તો તમે જેને માગો છો હેડ્યો ઘેર ના આવે તો મને કહેજો હેડ્યો ઘેર આવે કે ના આવે હા વિઠ્ઠલ મારે હા તમારે જે ધંધો સારો કરો તમારા ઘરમાં આવક સારી હોય તો જે લાવવું હોય એ લવાય કે ના લવાય પણ હલ્લી તડાકા મારતી હોય શોરૂમ આગળ જઈને ઉભા રહીએ કે બાઈક લેવા જેવું હે બાઈક લેવા કોઈ ડોહોય નહીં હાલે કઈ ના હાલે એટલે આવક સારી હોય તમે જે ધારો એ લાવી શકો એમ છો અને આવક સારી ના હોય મળી જાય કદાચ રૂપિયો ભરીને લાવી દો પણ મહિને તો હપ્તા ભરવા નાખે તે હપ્તે રવિવાર આ બધા દર રવિવારે હપ્તા ભરવા જ જાય છે લોન લીધી લાયા છે એટલે શું થાય પણ પોતાનો પતિ એ ભગવાન છે ભાઈ ખર્ચો કરી નહીં લાયા અને પેલા ઝાડ ઉઠે તાર મણનું મોઢું લેના ઉઠે વિઠ્ઠલ મારા પેલો પતિ તો કંટાળ્યો 10 વર્ષથી પોતા અનો થોબડો હસતો જોયો નહીં હવા ઉઠીને તરત કોડું ઝાલીને બેહાડ્યા બેસ વાત કહું કે મારો કોમ છે કે છે પણ બેસ વાત કહું શું હે આ તારું હસતું મોઢું જોવા હતું તો મેં વીઘું ઘસ્યા લ્યું ઉદાર હસતું જોવાનું જ નહીં હસતું મોઢું રાખીએ હસે એનું ઘર વસે જેના ઘરની અંદર જેના પ્રફુલ્લિત ખુશમાં જે રહેતા હોય એના ઘરનો પરિવાર હર્યો ભર્યો રે કે ના રે તો બેનો એ પોતાના પતિ હવામાં ઉઠીને પગે લાગજો પાછા સુમ મારી ગયું સુમ મારું હારું આ નવાઈ નું લાયા કે પણ આ નવાઈ નું નોય આજ અસંગ છે આજ અસંગ છે ખરું કે નહીં હા અસંગ છે પોતાના પતિને સવારમાં ઉઠીને આખા દૂધની ચા પાવી પોતાના પતિના પગલે ચાલવું પોતાના પતિની મર્યાદાનું પાલન કરવું પોતાના પતિને ગામમાં ન્યાચું ગાલીને ફરવું પડે એવો કોઈ ધંધો ના કરવો અને પોતાના પતિ જ્યારે જમવા બેહે તાર જોડે જમવા બેહવાનું એવા જમવા મહી બેહે તારા 12 સેકન્ડ હું ગઈ આખા ગામની વાતો કરે લે સવી અહીંયા વાત કહું કાલ કોણે જવાનું તું આવવાની અરે ભરીને આપણે કોણે કાઢવાની લોકો આપણી કાઢવા આવશે એમ કરતા એમની જોડે જમવા બેહો જમવા જોડે બેસીને પૂછવાનું ખાતું મોઢું કે જો તમને કહેવાનો અધિકાર
મારું કહેજો, તમને કહેવાનો અધિકાર છે. જોડે જમવા બેસી એકાદ કોળીઓ એમને ખવડાવજો. શું મારી જીવ, શું મારું હારું. ભગવાનને જમાડવાની ઈચ્છા થાય તો એકાદ કોળીઓ ખવડાવો. પોતાના પતિને જમાડશો એટલે ભગવાનને જમાડ્યા બરોબર. ભગવાનને જમાડશો ને પેલા નહીં જમાડો ને તો પેલો બેઠો બેઠો જીવ બારશે. બારેક ના બાર. ગણપતિ બેહાડેલા ને એક મોન થાર ગાતા હતા. ભગવાનને ગણપતિ દાદાને જમાડવાનું ગાતા હતા. એ ભોજન થઈ ગયો છે તૈયાર, બાપા આવો કેટલી વાર. ભોજન થઈ ગયો છે તૈયાર, બાપા આવો કેટલી વાર. ભોજન થઈ ગયો છે તૈયાર, બાપા આવો કેટલી વાર. ભોજન થઈ ગયો છે તૈયાર, બાપા આવો કેટલી વાર. એમના સસરા બોકડે બેઠેલા, એમણે જોડે છોકરાને વહુ બોલાવતી હોય એવું લાગે. વેલા વેલા ઘેર ગયા કે લાવો જમવાનું. અહીં થઈ ગયું તૈયાર તમારે હતું કે તા માઇક માં ગાતા તા બાપા થઈ ગયું તે તમને નથી કહેતી. તા પેલા ભાગોળ બેહાડ્યા એને કહેતી હતી. હે વિઠ્ઠલ મારા. હા, હવે ગાવાનું નહીં, કરવાનો સમય આવી ગયો છે. જેને જમાડવા જેવા છે એને જમાડવા પડશે. પોતાના પતિને એકાદ કોળીઓ ખવડાવો. 11 હોય, કઈ પૂનમ હોય, જન્મ તારીખ હોય, કઈક સારું જમવાનું બનાવ્યું હોય, ભગવાન રાજી થાય કે ના થાય. હા, એ તે ચેદાર મોયરામ પહેણવા બેઠો તાર પોત કલમલડા આવરા હાથે ખવડાયા. પછી આ ઘેર આવીને કોઈ આ કરતું જ નહીં. એ મોયરામ તો પ્રેક્ટિસ કરાવી હતી. શું કરાયું તું? હવે હાથચૂક નું ઘેર આવીને નહીં કરવાનું. કરવાનું જ નહીં કરવાનું. હા, તા તો ઉંબરા ઉપર ઉભા ઉભા ગાય. અરે ઉંબરે ઉભી સોંભળું રે બોલવા લગલા. બોલવા લગલા. ઉંબરે ઉભી સોંભળું રે બોલવા લગલા. એવું ગાય. એટલે ખાટલા પડ્યું ગયું, પાલો પાણી લાય કે અહીંયા ફ્રીજમાં જ મેલેલું છે. તા ફ્રીજમાં મેલેલું હતા એ તો અમે જો તા ગાવ હોય શું કરવા. ઉંબરે ઊભી કે સોબડું બોલ વાલે મના શું જોઈએ. વિઠ્ઠલ મહારાજ આ ગાવાનું. હવે હાથચૂક નું કરવાનો સમય આવી ગયો. શું કરવાનો? હા, અને હાથચૂક નું કરવાનો સમય આવ્યો હોય ને કદાચ પતિ પત્ની વચ્ચે જો કદાચ અંતર રહેતું હોય તો એ અંતર ને ભાગવા માટે પણ કહેવાનું. હે મારે મહિયરીએ જાય કોઈ કહેજો એ ટાલરું પ્રીતમ જીવ. મારો
मिलने को दिल बेकरार काजल मेरा उठ पार मिलने को दिल बेकरार जिनकी चाहत में अतिया बरसी हो उनसे मिलने को बरसों बरसी हो इनसे मिलने को बरसों बरसी है इनसे चाहत में अतिया बरसी है होने वाला उनका दीदार મારા વર્ષોનો જે વણો હતો ઈ આજ સાક્ષાત થઈ રહ્યો ખરું ને અંતર જો રહેતું હોય કોકની જો સંદેહો મોકલો કેજો વણો મોકલે હવે મારે જાજાઈ પડી રહેવાનું ગમતું નથી ખરું ને ગાવાનું નથી પણ સંતોએ એને કરવાનું કહ્યું અને આપણે કરવું પડશે આરતી પ્રસાદ નો સમય છે આપણે આરતી પ્રસાદ તરફ જવાનું છે સમય સમયનું કામ કરન સમયની સાથે ચાલતા એક સમય એવો છે જેના સમયથી પણ આપણે આગળ નીકળી જવું પડતું હોય છે વિઠ્ઠલ સમયની રાહ જોવા વગર રહ્યા ને તો અવસર બગડી જશે સતગુરુ મહારાજ
સતગુરુ મહારાજનો જય જ્ઞાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદ મંત્ર મૂલમ ગુરુ વાક્ય મોક્ષ મૂલમ ગુરુ સમાન નહીં રેવતા ગુરુજી સમાન નહીં કોઈ રામ કૃષ્ણ ભગવાન ને માથે સદગુરુ હો નામ વિના કોઈ નવતરે ભવસાગર ની મોય નિરાત વંદુ નામને જ્યાં જ્યાં દેખું તમેવ માતા પિતા તમેવ બંધુ સખા તમેવ વિદ્યા દ્રવિડં તમેવ સર્વ મમ દેવ દેવ તમેવ સર્વ મમ દેવ દેવ તમેવ સર્વ મમ સતગુરુ મહારાજનો આરતી બધાને આપણે આપી દઈશું. પૈસા હાથમાં લઈ લો તેલ વાળા પૈસા હાથમાં રાખવાના.
સદગુરુ મહારાજ જય હો કૃષ્ણ કનૈયાલાલ કી જય હો કંચન થાળ પર ભરીને લાવો યશોદામાં કેવો રાણી રૂકમણી તમને પીરસે તમે જમો ને હે જગદાજો ભોજન પીરસા ભાવતા ને તમે જમજો રાખી ખો રે ભવ જાશે રોગ નો મટશે સંસહિત સતગુરુ મહારાજ જય હો કૃષ્ણ કનૈયાલાલ કી જય હો હરે તમે છોના બોના છેડે લાવો મહાવીર તમે છોના બોના છેડે આવો મહાવીર તમે આવો તો તમને મારા સમજો તમ છોના બોના છેડે લાવો મહાવીર તમે આવો તો તમને મારા સમજો તમ છોના બોના પલિયાને જમણે ખૂણે ઘર છે પલિયાને જમણે ખૂણે ઘર છે પણ ધર્મ મારે પૈકી પાણી પીક તો તમ સોના મોના છેડે જાવો ધર્મ મારે પૈકી પાણી પીક તો તમ સોના મોના છેડે આવો બંટી માવતાનો રામા રોટલો બંટી માવતાનો રામા રોટલો તાજો છે પણ લાગે બેઠો દૂધ તમ છોના મન છેડે આવો મહાવીર તાજો છે પણ લાગે બેઠો દૂધ તમ છોના મન છેડે આવો ગારી ગાગા તેર મોહરી વાલો ગારી ગાગા તેર મોહરી ઉતર્યા તો બહાર વાસા બાદ તો તમ છોના મન છેડે આવ મહાવીર ઉતર્યા તો કર્યા તો બાદ તમ છોના મન છેડે આવ Gamu
તમારો ઉધારો એમનો છોકરો પ્રસાદ જેમના આઠમાં આવે તેમને પ્રસાદ આરોગી જવાનો કદાચ